ભક્તિની એક અવસ્થા હોય, શરૂઆતથી લઈ એની એક અવસ્થા હોય. જેમ 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 ભક્તિ કરતા જાઓ ને એમ 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 તમારા અંદરની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં, પછી એનું નામ પરાભક્તિ કહેવાય. એ દીવાબત્તીથી ઉપરની વસ્તુ છે, પણ એ અવસ્થા સુધી પહોંચ્યા નથી. શું 24 કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે? શું 24 કલાક તમારી માં તમને 24 કલાક યાદ આવે છે? ના. ભલે હા કહેતા, પિક્ચર જોવા બેઠા હોય તરત માને ભૂલી જવાય. લગન પ્રસંગમાં જ્યાં હોય ડિસ્કા ડિસ્કી ચાલતી હોય તરત માને ભૂલી જવાય. સારા કપડા પહેર્યા હોય, ઇસ્ત્રી ટાઈટ કપડા અત્તર બત્તર નાખ્યું હોય તરત માને ભૂલી જવાય. ભૂલી જાવ છો ને? હા, તો સુધી તો દીવાબત્તી કરવી જ પડશે. સમજ્યા? અને મારે તો દીવાબત્તી થી ઉપર લઈ જવા તમને. તો મારા તો અખંડ દીવા ચાલુ છે. જ્યારથી જાગૃત બની ત્યારથી મારો બહુચરનો, મારો મેલડીનો, મારો વહાણવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તીની ઘેર. પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું, 24 કલાક હાજર ચમ રહું છું. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું માને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે. ભલે દીવામ છું, ભલે ફોટામ છું, ભલે દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે છું. મારી વસ્તીને પૂછો ચારે મન મેલડીને જોઈ આવી રીત રૂબરૂ? ના પાડશે કે ના અમે નહીં જોઈ. એ તમારી જેમ ફોટામ જોવસ, એ તમારી જેમ દીવામ જોવસ.